ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે જ્ઞાન યજ્ઞ પ્રચારથી જ્ઞાનનું રક્ષણ વર્ત લો તો જુઓ, ખરેખર જ્ઞાન પ્રચારના વર્તવાળાનું રક્ષણ પરમાત્મા કરે છે। લંડનની એક સભામાં સ્વામી વિવેકાનંદ ભાષણ કરી રહ્યા હતા। માનવ ધર્મની પ્રચાર માટે સાચા જ્ઞાનના પ્રચારની જરૂરિયાત છે। જ્ઞાન પ્રચાર માટે ત્યાગી અને સેવાભાવી જો 6 આત્માઓ મળી જાય તો આ સંસારની કાયા પલટ થઈ જાય, ઘણું સમજણ પડી જાય। સભામાં બેઠેલી યુવતી નોબલે માર્ગરેટે સભા પૂરી થયા પછી સ્વામીજીને કહ્યું, હું નથી જાણતી કે આપને 6 મનુષ્ય મળશે કે નહીં, પરંતુ 7મા મનુષ્યની પૂર્તિ હું જરૂર કરીશ। આજ માર્ગરેટે એક દિવસ ભારત આવીને લોકોના ઘેર ઘેર જ્ઞાનના પ્રચાર પહોંચાડ્યો અને સિસ્ટર નિવેદિતાના રૂપમાં ભારતવાસીઓનો સાચો પ્રેમ મેળવ્યો હતો। તો જો વિદેશથી આવી અને આ પ્રચાર માટે તે ભોગ દે છે ને આપણે ભારતમાં રહીને પ્રચાર કરતા નથી પરમાત્માનો, તો એ મનુષ્યને કહેવાની જરૂર નથી। જેના વિચાર મન હશે તેનું મન સ્થિત ઉપર આધાર છે। જેના વિચાર સ્વાર્થના હશે તેને ફળ સ્વરૂપે તે નર પશુ કે નરપિશાચ જેવો બની જશે। જેના વિચાર ઊંચા શ્રેષ્ઠ તથા ઉદાર હશે તે સદભાવના ને સજ્જનતાના આદર્શ જેવા મગજમાં છે। તેના બધા કાર્યોમાં માનતા મળશે। તેનું દરેક કામ એવું હશે જેનાથી બીજાના સુખ મળે। તે પોતે આ કર્તવ્યથી સંતોષ રહી શકશે। એવી વ્યક્તિ પોતાને માટે પરમાત્માનો આનંદ ઉત્પાદન કરે છે અને તે બીજા માટે પરમાત્માનો આનંદ આપે છે। તેવા જ્ઞાની આ ચિત્તને પરમાત્મામાં પરાવી રાખવાથી પરમાત્મા કહે છે કે જે અર્જુન તારી પાસે નથી તે હું બધું આપીશ ને આપેલાનું રક્ષણ હું જ કરીશ। આ ગીતા અધ્યાય 9